ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આ ગરમીમાં સ્કિનને લગતી સમસ્યાઓ વધારે થાય છે। પરસેવાને કારણે પણ ત્વચા ડલ પડવા લાગે છે। આમ કોઈપણ ટાઈપના સ્કિન પ્રોબ્લેમ્સ માટે ખીરા સૌથી બેસ્ટ છે। ખીરાને તમે જ્યારે ચહેરા પર લગાવો છો ત્યારે સ્કિનને હાઇડ્રેટિંગ ગુણ મળે છે। આનાથી સ્કિન પર નજરે પડતા લાલ ચકામા, ડાઘ ધબ્બા, ખીલ જેવી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે। 2. વિટામિન સીની પૂરતી માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ, ઘણા પ્રકારના કેન્સર અને વૃદ્ધત્વના લક્ષણોનું જોખમ ઓછું થાય છે। બ્રોકોલી, કેપ્સિકમ, કીવી, ખાટા ફળો અને બેરી વિટામિન સીના ઉત્તમ સ્ત્રોત છે। 3. પ્રોટીન, આયર્ન અને વિટામિન સીથી ભરપૂર પાલકમાં ઠંડકની અસર હોય છે। તે પચવામાં પણ સરળ છે, તેથી ઉનાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। પાલક ખાવાથી તણાવ ઓછો થાય છે, થાક દૂર થાય છે અને એનર્જી મળે છે। 4. માથાના તીવ્ર દુખાવાથી ગણતરીની મિનિટોમાં મુક્તિ મેળવવી હોય તો એક તવા પર થોડા લવિંગ શેકી લેવા। લવિંગ બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવું। ગરમ થયેલા લવિંગને રૂમાલમાં બાંધી અને થોડી વારે ઊંડા શ્વાસ લઈ સૂંઘતા રહેવું। તમે અનુભવશો કે માથાનો દુખાવો ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે। 5. ફુદીનાના પાનની ગંધ પણ ઉંદરો સહન કરી શકતા નથી। ફુદીનાના પાન ઉંદરના દરની બહાર રાખી દો, આનાથી ઉંદરો બહાર આવશે અને ફરીથી તમારા ઘરની નજીક ફરી ક્યારેય નહીં આવે। 6. સોયાબીનનું સેવન કરવાથી માનસિક સંતુલન સારું બનાવીને મગજને તેજ કરવાની સાથે હૃદય રોગ માટે પણ ફાયદાકારક છે। તેઓ જણાવે છે કે તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ કેન્સર રોકવામાં પણ મદદગાર થાય છે, સાથે જ તે હાડકાને પણ મજબૂત બનાવે છે। 7. 1 ચમચી આદુના રસમાં તાજા આમળાનો રસ મિક્સ કરી પી લેવાથી ઇમ્યુનિટી વધે છે। રોજ સવારે જો તમે આમળા અને આદુના શોર્ટ્સ બનાવીને પી લેશો તો હાઈ બ્લડ સુગરની સમસ્યા પણ કંટ્રોલમાં રહેશે। ડાયાબિટીસના દર્દી માટે આ સૌથી બેસ્ટ મોર્નિંગ ડ્રિંક છે। 8. જો તમને સાંધામાં દુખાવો કે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પછી તળેલી વસ્તુઓ ખાવાનું છોડી દો। ડીપ ફ્રાય વસ્તુઓ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે, જેના કારણે ઘૂંટણ, કમર, ખભા અને શરીરના અન્ય સાંધામાં તકલીફ વધી શકે છે। 9. ફાસ્ટ ફૂડ, સોડા, ટામેટા, મેદાની વસ્તુઓ, સંતરા સહિતની વસ્તુઓ તમારી કિડનીને કરી શકે છે ખરાબ। આ વસ્તુઓ તમારી કિડની માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ જશે। એટલું જ નહીં, વધુ પડતું ઠંડુ પાણી પીવાની ટેવના કારણે પણ કિડની સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે। 10. સફરજનને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે। તેમાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ પણ મળી આવે છે। કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે। 11. શરીરમાં ફાઇબરની માત્રા વધારવા માટે તમે બ્રોકોલી ખાઈ શકો છો। બ્રોકોલીમાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ વિટામિન સી જેવા અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે। બ્રોકોલી કાચી પણ ખાઈ શકાય છે। 12. અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે, કારણ કે અળસીના બીજ ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે। તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ 2 પ્રકારના ફાઇબર હોય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।